સેવાના સંસ્કારોને ઉજાગર કરતા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આગામી 13 મેના રોજ એક ઐતિહાસિક લોકાર્પણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. અહીં અંદાજે ₹22 કરોડના માતબર ખર્ચે તૈયાર થયેલી અત્યાધુનિક અને નિઃશુલ્ક હોસ્પિટલ જનતા માટે ખુલ્લી મૂકાશે. આ હોસ્પિટલમાં 108 બેડની ક્ષમતા સાથે દર્દીઓને તમામ પ્રકારની દવાઓ અને પૌષ્ટિક ભોજન પણ તદ્દન મફત આપવામાં આવશે. આ મંગલ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂજ્ય મોરારી બાપુ સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રેરણાદાયી પ્રોજેક્ટની માહિતી આપવા માટે જાણીતા લોકકલાકાર માયાભાઈ આહિર અને સાંઈરામ દવેએ અબતક મીડિયાની વિશેષ મુલાકાત લીધી હતી અને સેવાની આ અનોખી પહેલ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. નમસ્કાર મિત્રો, હું સાંઈરામ દવે આપ સૌને આમંત્રણ પાઠવું છું. આગામી 13મી મેના રોજ રાજુલાની અંદર સોનાનો સૂરજ ઉગવાનો છે, સેવાનો સૂરજ ઉગવાનો છે. દર્દી નારાયણની સેવા કરવા માટે સાવ તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ, એટલે આ સાંભળીએ ત્યારે બહુ આશ્ચર્ય થાય. સાવરકુંડલામાં આવી એક સરસ હોસ્પિટલ ચાલે છે અને સૌરાષ્ટ્રની કદાચ આ બીજી કે ત્રીજી હોસ્પિટલ હશે, પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ અને કૃપા પ્રસાદથી. મારા પરમ મિત્ર અમરીશભાઈ ડેર અને માયાભાઈ આહિર, આ બે ભાઈબંધોની ભેટ જેવી આ હોસ્પિટલ 22 કરોડના ખર્ચે બની છે. 108 બેડની આ હોસ્પિટલ છે, અદ્યતન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ. એ વિસ્તારના જરૂરિયાતમંદ દર્દી નારાયણની સેવા કરવા માટે 13મી તારીખે ખુલ્લી મુકાશે. તો પૂજી મોરારી બાપુથી માંડીને સૌરાષ્ટ્રભરના સંતોના દર્શન કરવા માટે, દાતાઓને પહોંચવા માટે આપ સૌ આમાં નિમંત્રિત છો. તો આવો 13 તારીખે સવારે બરાબર 11 કલાકે આપણે આ સેવાના પ્રકલ્પને પહોંચીએ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભાઈ, ખાસ તો પ્રશ્ન એક પૂછવાનું મન થાય કે કલાકાર અને સેવા. કલાકાર ભગવાનની આરાધ્ય કરતા હોય છે, માતાજીની કરતા હોય છે, અને એક આ સેવાનો પ્રકલ્પ, આ ભાવ ક્યાંથી થઈ ગયો, કેવી રીતે થઈ ગયો, અને તમે અમરીશભાઈ આ ભાવને કેવી રીતે પ્રગટ કર્યો? આમ તો માનો છેલ્લા 96થી મારું આ કાર્યક્રમોની અંદર શરૂઆત. એ પહેલાં તો ટ્રાન્સપોર્ટિંગનું કામ, પણ ગામડામાં રહીને મોટા થયા છીએ અને અમને યાદ છે કે વાહનની સુવિધા નહોતી તો ડૉક્ટરની સુવિધા ક્યાંથી હોય. તો કોઈ બીમાર પડે તો એમ કહેતા કે જેને 1-2 દી તાવને પાકવા ગયો ને, એ તાવ પકવાનો બીજી પરિસ્થિતિ, એને આશ્વાસનની વાત હતી, કારણ કે કાંઈ હતું નહીં. અને એ વસ્તુને અભાવે જે પોતે જોયું છે અને નાના માણસની પીડા શું કહેવાય એ નજરે નિહાળી છે. ને અમરીશભાઈ પણ ભણતા ત્યારથી પોતાનું પોકેટ મની હોય અને કોઈ વિદ્યાર્થીને કાંઈ તકલીફ હોય તો એ એમાંથી આપી દેતો હોય, અને એની સોસાયટીના કોઈ પણ માણસને કાંઈ પણ તકલીફ હોય અને એ તો રમતા રમતા સાંભળ્યું હોય તો છતાં ઘરે આવીને કહેવાનું, પપ્પા ઓલા લોકો તમારી પાસે નહીં આવ્યા હોય પણ એને ખરેખર આ જરૂર છે. એટલે સતત જ્યાં પીડા જે છે, એટલે અને પીડા એને જ થાય કે જેનામાં સત્ય પડ્યું હોય, બરાબર છે, અને જેને અંદર એક પ્રેમ પીડ્યો હોય બીજા માનવતા. એટલે પૂજ્ય મોરારી બાપુનું જે સૂત્ર છે સત્ય, પ્રેમ અને કરુણા, એટલે એ નાનપણથી આ જોતા આવીએ છીએ. અને પછી મારા પ્રોગ્રામની જે શરૂઆત થઈ, આ વાત હું પહેલી વાર ભાઈને કરીને આજે તમને બીજી વાર કહું છું કે મારા પ્રોગ્રામની જ્યારે શરૂઆત, અને ત્યારે રાજુલા વિસ્તારમાં સિમેન્ટની ફેક્ટરીની શરૂઆત, એટલે વધારે કંઈક ને કંઈક મારા પ્રોગ્રામો એ સમયમાં વધારે થયા હોય તો રાજુલા વિસ્તારમાં. એટલે એ વિસ્તારમાં ખૂબ ફરવાનું થયું. ફ્રી હોય ત્યારે પણ રાજુલામાં કે એ વિસ્તારમાં આવીને બેસતા હોય. મિત્ર સર્કલ હજી બધા સાંઈરામભાઈની એ પણ ત્યાં પધારે ત્યારે બધા બેસતા હોય. તો જે સેવાડાના માણસની, કે જે અમારો કોસ્ટલ વિભાગ, જે દરિયાકાંઠાનો જે વિસ્તાર જે છે, એ વિસ્તારમાં કારણ કે ખારો પાટ વધારે અને મજૂર કામ કરીને વધારે પોતાનું જીવન ગુજારતા માણસો હોય, તો એ લોકોને ક્યાંથી જવું પડે તો કાં ભાવનગર અને કાં પછી રાજકોટ અથવા તો અમદાવાદ. તો એ વિસ્તારની અંદર
અને ઘણીવાર તો એવું થાય કે એ દર્દીને અહીંયા પહોંચાડે ત્યાં તકલીફ પડી જતી હોય છે, અને ત્યાં પહોંચે તો એમ કે તો ભાઈ એટલો ખર્ચો થશે, તો એ ખર્ચો તો એની પાસે ભાડાના ન હોય તો એ ખર્ચો ક્યાંથી થાય? તો એ અભાવથી એ વિસ્તારને કેવી રીતે ભાવ મળી રહે માણસોનો, અને આ વાતને પૂજ્ય મોરારી બાપુએ 7 વર્ષ પહેલાં જે સાવરકુંડલામાં હોસ્પિટલ માટે જ કથા, અને ત્યારે પૂજ્ય બાપુ વ્યાસપીઠ ઉપર લઈ બોલેલા કે આપણા હર તાલુકામાં કે શિક્ષણ મફત મળવું જોઈએ, આરોગ્ય મફત મળવું જોઈએ, અને આહાર મફત મળવો જોઈએ. અને ત્યારે અમરીશભાઈ ધારાસભ્ય નહોતા, પણ અમે કથામાં બેઠેલા અને એ માણસે સીધો ઉસ્વાદ કર્યો કે બાપુ અમે રાજુલા વિસ્તારમાં 100% આવો પ્રયાસ કરશું કે ત્યાં આરોગ્ય અને એની વ્યવસ્થા થઈ શકે. એટલે સીધોજી 2017માં ખાતમુહૂર્ત એનું કરી નાખ્યું, અને આજે આવું રૂડું આખી હોસ્પિટલ લગભગ 85,000 સ્ક્વેર ફૂટમાં બાંધકામ, એટલે 108 બેડની હોસ્પિટલ બની છે. અને બાપુના હાથે જ, અને ત્યાં તત્કાલીન આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એમની હાજરીમાં જ એ શિલારોપણ થયેલું, અને આજે આવનારી 13 તારીખે એ જ સપનું પરિપૂર્ણ થઈને એ પાછું લોકોને અર્પણ કરવા જઈ રહ્યા છે. ને માયાભાઈ, તમે કીધું કે પીડાને બહુ નજીકથી અનુભવી છે, જોઈ છે, માણી છે, જાણી છે, બધું કીધું છે. આજે આવું વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે. આજે તો એ પીડા અને આજે આ વ્યવસ્થાને તમે કેવી રીતે જોશો? કેટલું, કારણ કે એક અલગ જ તમારા મનમાં જે ભાવ એક અલગ જ ઊભો થતો હતો, કારણ કે આપ તો બહુ નજીકથી આ બધી વસ્તુઓ અનુભવેલી છે. આજે ભાવ કેવો તમને લાગે છે કે આ વ્યવસ્થા ઊભી થઈ છે તો આ લોકોને કેટલું એનું? ના, આપણે આપે બહુ સાચી વાત કરી. ઊભું થઈ શકે પછી નિભાવવું ને, એની વ્યવસ્થા જે રાખવી. કારણ કે દવા, ડૉક્ટર અને દર્દીની સાથે આવનારા માણસોને પણ ત્યાં ભોજન ફ્રી મળી રહે, દવા ફ્રી મળે, ડૉક્ટર ફ્રી મળે. અને પર ડેનું તમે આખા સ્ટાફથી માંડીને એ બધું ગણીએ તો કમસે કમ 5 લાખ સુધીનો તો પર ડેનો ખર્ચો થાય જ. તો પર ડેના 5 લાખનો ખર્ચો થવાનો છે. એટલે જ સાયરામભાઈને કીધું ને કે આ બિલથી નથી હાલવાનું, આ દાતાઓના દિલથી હાલવાનું. અને અમને 100% ભરોસો છે કે આમાં દાતાઓએ ખૂબ આપ્યું છે. બરાબર છે. અને અમે તો ખાલી શું કહેવાય કે ઓલી શરૂઆત કરનાર. હા, ગોકુળ ગાય ઘોડે ડગલા માંડ્યા નિમિત્ત માત્ર. નિમિત્ત, અને બાપુના વિચારો ને જાગૃત થયા એટલે દાતાઓ ખૂબ જોડાણા છે. પણ એમાંય જે આપણું સાવરકુંડલા હરેશભાઈ જે આખી હોસ્પિટલ સંભાળે છે, તો આખી હોસ્પિટલનું હવેનું સંચાલન એ હરેશભાઈને એ જ ગ્રુપ મિત્રો બધા કરવાના છે. ટ્રસ્ટમાં અમે બધા સાથે જ છીએ, પણ અમને 100% ભરોસો છે કે અમે એક વિચારણા એવી મૂકી છે, આપણા માધ્યમથી કહું કોઈ પણ દાતાઓને, કે દાખલા તરીકે મારા બાપુજીની તિથિ છે તો એ તિથિ હું લખાવી નાખું, અને એમાં વર્ષે મારે એક જ વાર 5 લાખ રૂપિયા આપવાના છે એનો એક જ દિવસનો ખર્ચો, પણ એ આજીવન દાતા તરીકે એનો એક 5 લાખ રૂપિયા એવા કેવલ અમે આરોગ્ય મિત્ર બનાવીએ. અને એવા આરોગ્ય મિત્રોને હું આવકારું છું કે એવા અત્યારે એક જ વાર વર્ષમાં, દાખલા તરીકે મારો જન્મદિવસ છે કે મારા દીકરીનો જન્મદિવસ છે, પરિવારના કોઈનો જન્મદિવસ છે, તો એ જન્મદિવસને તમે સહજ અત્યારે તમે સારી હોટલમાં જમવા જાઓ તો એટલો ખર્ચો આવી જવાનો છે, ફેમિલી ફંક્શન નાનું કર્યું હોય તો એ નિમિત્તના એક જ વારી ત્યાં અમારા એ ટ્રસ્ટમાં લખાવી દે. તો એવા જો મિત્રો બધા ઘણા મળવા મળ્યા, 365 મળી જાય તો એ સહજ તે આખી હોસ્પિટલ સહજ ચાલવાની છે. અને એ આખું પછી સરકાર રિંગ ચાલુ રહે, અને જ્યાં સ્વાર્થ નથી બીજો કોઈ. એટલે બાપુના શબ્દો ફરીવાર કહું કે સત્ય, પ્રેમ અને કરુણા જ છે, તો એવા સત્ય, પ્રેમ અને કરુણાવાળા ખૂબ માણસો છે, અને એ ભરોસો છે સમાજ ઉપર. અને આમ ગણીએ તો
આ દાતારોથી જ શોભતી આપણી ભૂમિ છે, એટલે એ અમને ભરોસો છે કે કે કચાશ નહીં રહે. માયાભાઈ 108 બેડની હોસ્પિટલમાં ખાસ તો કયા વિભાગમાં આપણે કઈ ટાઈપના આપણે ટ્રીટમેન્ટો અત્યારે આપવાનું નક્કી છે કે આ ટાઈપની આપણે ટ્રીટમેન્ટ મળશે જ. આમ તો ઓલ બરાબર છે, બધા વિભાગો બધા ટોટલી વિભાગો કાર્ડ મોકલું છું હા એમાં કાર્ડની ભેગા એ બધા ડિપાર્ટમેન્ટના નામે લખ્યા છે, પણ લગભગ કોઈ વસ્તુ બાકી ગાયનિકથી લઈ અને ન્યુરોસર્જન સુધી કોઈ ડિપાર્ટમેન્ટ ટૂંકમાં હવે રાજુના પંથકવાળાને ક્યાંય જે કેવો લાંબો પન્નો કાપવો પડતો, આપણે કહીએ ને લાંબો પન્નો કાપવો પડતો, અમદાવાદ કે રાજકોટ સુધી પન્નો કોઈ તમે ટૂંકો કરી દીધો. અને બને ત્યાં સુધી ઉચ્ચ કક્ષાના સારા ડૉક્ટરો, અનુભવી ડૉક્ટરો મળે એવો અમને 100% ભરોસો હોય છે. અને ઘણું ખરું કાર્ય તો એ પૂરું થવા આવ્યું છે સ્ટાફવાળું. અને આમાં બધાય અમરીશભાઈએ વાત મૂકી રાજુલામાં, તો આપણા પીકે લેરી સાહેબથી માંડીને જે આપણા દાતા ટ્રસ્ટી છે અનિલભાઈ મહેતા કે જે રાજુલાના જ શેઠ વતની અને મુંબઈ વર્ષોથી રહે, નટરાજ પેન્સિલવાળા. એટલે આ જે બધાય વતનને પ્રેમ કરનારા માણસો એ બધા ખૂબ રાજી થયા. એ બધા ટ્રસ્ટીઓ, એ બધા ગોવિંદભાઈ ધોળકિયાથી લઈ અને ઘણા બધા દાતાઓ નામ લેવા બેસો તો એનું મોટું લિસ્ટ છે. તો એ બધાએ ખૂબ દાન આપ્યું છે. અને મુખ્ય દાતા તરીકે જ નટરાજ પેન્શનના માલિક એ ગામના જ નગર શેઠ, એટલે બધાએ ખૂબ એમાં જોડાણા છે. અને અમે ખાલી દીવો પેટાયો હતો અને બાપુએ પૂજ્ય મોરારી બાપુએ એમાં કૃપાનું દિવેલ પૂરી દીધું. એટલે અમને જે મહાપુરુષ એમ કહેતા હોય, અને આપ તો સદગુરુને સમર્પિત છો એટલે એ વાતના તમને કાંઈ ઓલો કહેવાની જરૂર નથી. આ મહાપુરુષો એક શબ્દ કહી દે, એને ભરોસે તમે હાલી જાઓ ને, પછી એના કામ એ નળના ગાડા કોઈ દી નળમાં રહેવા દે નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે બસ જાહેર જનતાને આ અહીંયા આવી રીતની હોસ્પિટલ બનાવી અબ તકના તમામ દર્શક મિત્રોને, એમના સ્ટાફની જે મહેનત એમને હું બિરદાવું છું. અને અબ તકના તમામ દર્શક મિત્રોને હું બધાને ખૂબ ખૂબ આમંત્રણ પાઠવું છું અને એક વધાય આપું છું કે આપ એક સારી ચેનલ જોઈ રહ્યા છો. અને મને એક એ ગમ્યું કે આ ચેનલમાં મૂળ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ અને છેવાડાના માણસ સુધી સારી વાત પહોંચે, સારા સમાચાર પહોંચે, એ કાર્ય જ્યારે અબ તક કરી રહ્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે 13 તારીખે રાજુલાના આંગણે નિઃશુલ્ક હોસ્પિટલ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર જે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે, પૂજ્ય મોરારી બાપુની હાજરી તેમજ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, આપણા કાયદા મંત્રી કૌશિકભાઈ, ટૂંકમાં આપણા ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, અને આપણા સૌરાષ્ટ્રના સંતો, અને આપણા જે આમાં જેણે દાન આપ્યું છે એ આપણા દાતાશ્રીઓ, અને જે દાન દેવા આવી રહ્યા છે એ તમામ દાતાશ્રીઓ પણ પધારવાના છે. તો હું જાહેર જનતાને આ વાતની જાણ, ઈશ્વર કોઈ દિવસ કોઈ ખાનામાં ન નાખે. દવાખાનું હોય, કેદખાનું હોય, ખાના હારા નહીં. બરાબર છે. વાહ. ભગવાન કોઈ દી ન થવા દે કાંઈ. ખાનાની બહાર રાખો. અને અમે તો એવું માનીએ કે આપણે એવા બધા આખો દેશ તંદુરસ્ત રહે કે જે આપણી જે હોસ્પિટલો બની છે હા. એ સારા આરામ ગૃહ તરીકે ચાલે. અને જેલખાના છે સાહેબ, એ પણ વિશ્રામ ગૃહ બને, પોલીસ ફ્રી થઈ જાય. પણ એ તો યુગોથી ચાલુ આવે છે. શરીર છે બગડવાનું છે, વિચારો છે ક્યારેક બગડવાના છે, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈને આવું ન આપે. પણ છતાંય કોઈને નજીકનું કોઈ એવું હોય તો એને જાણ કરજો કે આવી એક સરસ હોસ્પિટલ બની છે. કેવલ આપ એની મુલાકાત લ્યો, અને કોઈ નાના માણસ, એનો પરિવારની એક વ્યક્તિ બચી જશે, એનાથી આખું કુટુંબ ચાલતું હશે, એના આશીર્વાદ આપણા હૃદયની અંદર એક નવું દિવેલ પૂરશે. એટલે મિત્રો 13 તારીખે પધારવા માટે
હું ભાવભીનું આમંત્રણ પાઠવું છું. ફરીવાર અબ તકના દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી રામ.